તકલીફ પડે છે। ડોળી ફળિયામાં ગરીબ પ્રજાને 2 થી 3 કિલોમીટર દૂર પાણી ભરવા માટે જવું પડે છે। આની જાણ ગ્રામ પંચાયતમાં કરી પણ કોઈ જ નિકાલ આવતો નથી। ઘરે મહિલાઓને બીજું કામ મૂકી નાના બાળકોને મૂકી પાણી ભરવા દૂર સુધી જવું પડે છે। ચીખલા ગામના ડોળી ફળિયામાં માણસોને પાણી પીવાની તકલીફ છે તો ધોળને ક્યાંથી પાણી પીવડાવે? આ તકલીફ આદિવાસીને જ કેમ પડે છે? ડોળી ફળિયામાં બાજુમાં ઠાકોરને પાણી ટાઈમસર મળતું હોય તો આદિવાસીને કેમ નહીં? આદિવાસી સામે અન્યાય થઈ રહ્યો છે। આ ગરીબ પ્રજાનો નિકાલ કેમ નથી આવતો? આદિવાસીને જ આટલું કેમ હેરાન થવું પડે છે? આ સરકારને આદિવાસી ગરીબ પ્રજા કેમ દેખાતી નથી? ડોળી ફળિયાની મહિલાઓ નાના બાળકો મૂકી અને બીજું કામ મૂકી 2 થી 3 કિલોમીટર દૂર સુધી પાણી ભરવા જાય તો આ ગરીબ મહિલાઓ સામે કોણ ધ્યાન દોરે છે? આ ડોળી ફળિયામાં પાણીની તકલીફ પડે છે। આની જાણ ચીખલા ગ્રામ પંચાયતમાં કરી છતાં હજુ આનો નિકાલ આવ્યો નથી તો આદિવાસી સમાજમાં ખુલ્લેઆમ અન્યાય થઈ રહ્યો છે। તો આ ગરીબ પ્રજાનો ન્યાય કોણ લાવશે? ગરીબ પ્રજા સામે અધિકારીઓ કેમ જોતા નથી? અધિકારીઓને તો એનો પરિવાર કોઈ તકલીફ નથી તો આ ડોળી ફળિયામાં ગરીબ આદિવાસીને જ કેમ તકલીફ? આનો નિકાલ તાત્કાલિક લાવવો જરૂરી છે। આ ઉનાળાની ઋતુમાં ગરીબ પ્રજા પાણી વગર હેરાન થઈ ગયા છે। શું ગરીબ પ્રજાની મહિલાઓ સામે સરકારને ધ્યાન દોરવું જરૂરી છે? આનો નિકાલ લાવવો જરૂરી છે। રિપોર્ટર યોગેશ સંગારી। આ ડોળી ફળિયાની અંદર કેટલી ડંકી છે યાર? બોલો શું પ્રોબ્લેમ છે? મારું નામ લક્ષ્મીબેન લલિત, હા, ડોળી ફળિયા ચીખલા। પ્રશ્ન શું છે તમારે? પાણીની જબર તકલીફ હે। મી વેગાનું પરે દૂર 3 કિલોમીટર હું પાણી લાવી ને પેશન્ટ 12 વાગ્યા સુધી તમે પાણી જ પર્યા રોટલા કરીને ખાઈ એક ટક થઈ જાય પાણી પરવાનો। આ વાતની સરપંચને જાણ કરી હતી તમે? સરપંચ તકડ આવીને કોઈ લાવતા નહીં। અહીં ડોળી ફળિયામાં શું લાવે? એમાં પાણીની આ તકલીફ હે જબ્બર, કશું કોઈ લાવતા નહીં। સરપંચ પોતપોતાનું કરે, સરપંચ કોઈ કરતા નહીં।